આજે આપણે એક મહાદેવ તો આજે આપણે એક વખત ફરીથી એક C++ની અંદર આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ નો એક વધારેનો પ્રોગ્રામ લખવાના છીએ, જેની અંદર એક આપણો લેવાનો છે ક્લાસ A અને બીજો આપણો રહેવાનો છે ક્લાસ B અને પછી આપણું શું રહેવાનું છે, એક રહેવાનો છે ક્લાસ C. આ ક્લાસ C છે એ કોની અંદર ઇનહેરિટ થાય? પબ્લિક A અને પબ્લિક B. આ બેયની અંદર આ ક્લાસ છે તે ઇનહેરિટ થઈ જશે. ચાલો, એટલું કામ આપણું પતી ગયું. પછી આપણે લખશું ઇન્ટ મેઇન અને આની અંદર આપણે પ્રોગ્રામની અંદર બીજું કાંઈ નથી કરવાનું, ખાલી કન્સ્ટ્રક્ટર બનાવીને એના કોલ કરવાના છે. અને આપણે આ C ની અંદર જ બધા ઇનહેરિટ થાય છે, એટલે આપણે ઓબ્જેક્ટ પણ C નો જ બનાવશું, CC. અને આયાથી આપણે રિટર્ન 0 કરી દેવું. ચાલો, હવે આપણે જોવાનું છે આની અંદર આપણે પબ્લિકની અંદર આપણે કઈ મેથડને કોલ કરશું? આપણે પોતાના કન્સ્ટ્રક્ટરને કોલ કરશું. આપણને ખબર છે જે ક્લાસનું નામ હોય એ જ આપણા કન્સ્ટ્રક્ટરનું નામ હોય છે, અને એને કોઈ પણ ડેટા ટાઈપની જરૂર હોતી નથી. એની અંદર આપણે એક નાનકડો એવો મેસેજ નાખશું, cout/n ધીસ ઇઝ એ ક્લાસ મેથડ. ચાલો, એટલું કામ આપણું થઈ ગયું. બસ, હવે આપણે બીને પણ એક પબ્લિક કન્સ્ટ્રક્ટર પ્રોવાઈડ કરી દઈએ, પછી એટલે આપણા કામ પણ હેલા થતા જાય. મેથડો જેમ તમે બહાર બનાવશો એમ સારું જ રહે. પ્રોગ્રામિંગની દુનિયામાં પણ સારું હોય છે અને તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે પણ સારું હોય છે. બીની અંદર આપણે લખશું cout/n ધીસ ઇઝ B ક્લાસ મેથડ. ક્લાસ આપણે લખવાનું છે, ક્લાસ. ચાલો, મેથડ. ચાલો, એટલું થઈ ગયું છે. હાલો, સક્સેસફુલી રેડી. હવે આપણે આની અંદર C ની અંદર આપણે શું કરશું? પબ્લિક. એની અંદર આપણે C ના કન્સ્ટ્રક્ટરને કોલ કરશું, બાકી કાંઈ કરવાનું નથી. ચાલો, હવે આને C ને પણ આપણે કોલ કરાવી દઈએ. C ને આપણે દઈ દઈએ cout/n ધીસ ઇઝ C ક્લાસ મેથડ. ચાલો, આ થઈ ગયું. હવે જોવો, હવે તમે સમજો. આપણે જ્યારે આપણા C ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે કન્સ્ટ્રક્ટરનો રૂલ શું કહે છે એ હું તમને સમજાવવાની કોશિશ કરું. C ક્લાસનો કન્સ્ટ્રક્ટર છે એ પોતાના કન્સ્ટ્રક્ટરને પહેલાં કોલ નહીં કરે. આયાથી કંટ્રોલ ટ્રાન્સફર ક્યાં થાય? ક્લાસ A જેની સાથે ઇનહેરિટ થતો હોય એની સાથે. A ક્લાસ છે તો પહેલાં તે A ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરી નાખશે. A ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરશે. પછી બીજો ક્લાસ કયો છે? પબ્લિક B એટલે કે તે બીના કન્સ્ટ્રક્ટરને કોલ કરશે અને પછી તે પોતાના કન્સ્ટ્રક્ટરને કોલ કરશે. આની અંદર એવું છે કે લાભ લેવામાં છે, આપણે મોટા ભાગે જોતા હોય તો ઘરના હોય મેમ્બર, તો આપણે ઘરનાને પહેલાં લાભ દેતા હોય છે. પણ અમુક માણસો એવા હોય છે કે તે ઘરનાને મહત્ત્વ નથી દેતા, પણ બહારનાને વધારે મહત્ત્વ દે છે. કન્સ્ટ્રક્ટર છે એ એવું જ આની અંદર એ પ્રોગ્રામની અંદર એવું કામ થતું હોય એવું આપણને જોવા મળે છે કે આ C ક્લાસ છે એ પોતાના કન્સ્ટ્રક્ટરને પહેલાં કોલ નહીં કરે. પહેલાં એની આરે ઇનહેરિટ કોની થયેલા છે? A અને B થયેલા છે, તો તે તેના કન્સ્ટ્રક્ટરને કોલ કરશે. તો ચાલો આપણે તેના રન કરીએ. સોરી, આપણે આજે ઇન્ક્લુડ આપણે જે હેડર ફાઇલો છે એ તો આપણે ઇન્ક્લુડ કરી નથી, તો ફટાફટ કરી નાખીએ. ઇન્ક્લુડ iostream, પછી યુઝિંગ નેમસ્પેસ std. ચાલો, હવે મહાદેવના ગજાનન ગણપતિ મોમાઈમાનું નામ લઈને આપણે હવે રન કરીએ છીએ અને રન થઈ જશે એટલો તો મને વિશ્વાસ છે. ધીસ ઇઝ ક્લાસ A, B ને C. જોવો, તમે જોયું ને, પહેલાં A ક્લાસની મેથડને કોલ કર્યું ને B ક્લાસ, પછી તે
તે બી ક્લાસની, પછી પોતાનાની. હવે જો હું અહીંયાથી ઓર્ડર બદલી નાખો, પહેલાં બી ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરું પછી એ ક્લાસના, તો એ રીતે કરશે. પહેલાં બીને કરશે, પછી એને કરશે, અને પછી પોતાના ક્લાસને કોલ કરશે. પોતાના ક્લાસનું કન્સ્ટ્રક્ટર છે એ છેલ્લો કોલ થાય, પણ આપણે ઓબ્જેક્ટ તો તેનો જ બનાવવાનો રહે. મહાદેવ, આ આપણો કોડ પૂરો થાય છે.